નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત. આજે જ્યારે વિશ્વ વન દિવસ છે ત્યારે સૌ પર્યાવરણ પ્રેમીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સાથે આપણે જોઈ રહ્યા છીએ કે વાતાવરણમાં જે રીતે ગરમી વધી રહી છે, ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, એનો એક તો કારણ એ છે કે આપણે આડેધડ કચરો ફેંકીએ છીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ, આના ઉપર બંધ હોવું જોઈએ. ને બીજી બાજુ આપણે જોઈએ કે વૃક્ષો જે એનો નિકંદન નીકળી રહ્યો છે, આડેધડ આપણે વૃક્ષો કાપી રહ્યા છીએ. અને આના માટે આપણે નહીં પણ જે ઉદ્યોગો પણ આવી રહ્યા છે, અત્યારે કચ્છ અને માંડવીના દરિયા કિનારા ઉપર વિશાળ પાયે જ્યારે ઉદ્યોગો આવી રહ્યા છે અને આ ઉદ્યોગોના કારણે આપણી વન સંપદાને જે નુકસાન થઈ રહ્યું છે, જીવસૃષ્ટિને જે નુકસાન થઈ રહ્યું છે, એ પણ અટકાવવું જોઈએ. એક બાજુ આપણા ધારાસભ્ય હોય તો વૃક્ષો વાવવા માટે લોકોને આહવાન કરે છે, પણ બીજી બાજુ જ્યારે કાઠડાની, મસ્કાની, માંડવીની ગૌચર જમીન કંપનીઓને આપી દેવામાં આવે, બારામાં જ્યારે GHSL કંપની આવે એને પણ આપણે આવકારીએ, તો આનો પણ વિરોધ કરવો જોઈએ. અત્યારે કચ્છ અને માંડવીનું જે વાતાવરણ છે એ શુદ્ધ છે, રહેવા લાયક છે, પણ જ્યારે માંડવીમાં આ GHSL કંપની આવી જશે અને અદાણીનો કાર્ગો આવી જશે ત્યારે માંડવી શહેર રહેવા લાયક નહીં રહે. એટલે અમારી તો આ ધારાસભ્યને વિનંતી છે અને લોકોને પણ વિનંતી છે કે જે આડેધડ ઝાડી કટિંગ થઈ રહી છે એ આપણે અટકાવીએ, અને ગૌચર જમીન ઉપર અને જ્યાં ત્યાં આ કંપનીઓ પણ દબાણ કરી રહી છે અને વૃક્ષોનું નિકંદન કાઢી રહી છે એને પણ આમ અટકાવીએ. અને વન દિવસ ઉપર હું એવું આહવાન કરીશ કે તમે તમારા કોઈ પણ માતા પિતાની યાદમાં કે કોઈ યાદમાં એક વૃક્ષ 100% વાવો અને વૃક્ષનું જતન કરો. આપણે વૃક્ષોનું જતન કરશું તો જ આપણે શુદ્ધ હવા મળશે. બાકી આજે જે કચ્છમાં આડેધડ કંપનીઓ આવી રહી છે, પવનચક્કીઓ આવી રહી છે, અને એના કારણે આપણો જે વાતાવરણ આખો દોહડાઈ રહ્યો છે, વાતાવરણમાં જે ગરમી વધી રહી છે, તો ભવિષ્યમાં એવો થશે કે આ ગરમીના કારણે આપણે કોઈ એસી વગર રહી પણ નહીં શકીએ. એટલે મારી પ્રજાજનોને, લોકોને વિનંતી છે કે પર્યાવરણનું જતન કરીએ, વૃક્ષો વાવીએ, અને જે ગામોમાં જ્યાં પણ આ કંપનીઓ દબાણ કરી રહી છે, આડેધડ વૃક્ષોનું નિકંદન થઈ રહ્યો છે, એને આપણે પણ અટકાવીએ, એ આપણી ફરજ છે. જય હિન્દ, જય માતાજી.